शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। આત્માના સ્વરૂપ વિશે અત્યારે ચર્ચા ચાલી રહી છે. એ માટે ગ્રંથકાર ભિન્ન ભિન્ન દાર્શનિકોના અભિપ્રાયો અહીંયા આપી રહ્યા છે. એમ કરતા કરતા ધીમે ધીમે વેદાંતમાં આત્માના સ્વરૂપનું જે પ્રકારનું નિરૂપણ છે એનું પ્રતિપાદન કરવા માટે ધીમે ધીમે પહેલા કહેવામાં આવ્યું, પહેલા પ્રભાકર એટલે પ્રભાકરના અનુયાયીઓનો મત રજૂ કરવામાં આવ્યો કે આત્મા જડ છે અને પ્રભાકર નૈયાયિક કે આત્મા જડ છે, ચૈતન્ય એનો ગુણ છે. એ સિવાય પણ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર આ બધા પણ આત્માના ગુણધર્મ છે. તો આત્મા જળ હોય તો પછી ચેતનતાનો જ અનુભવ થાય છે કે ચેતનતા જે પ્રદર્શિત થાય છે કેવી રીતે? તો કે આત્માનો જયારે મન સાથે સંયોગ થાય ત્યારે, જો આ સુષુપ્તિની અંદર આત્માનો મન સાથે સંયોગ હોતો નથી ત્યારે આત્મા કેવો છે? જળ હોય છે. આપણે જાગ્રત થઈએ ત્યારે આત્માનો મન સાથે સંયોગ થાય અત્યારે એની ચેતના, ધર્મ, અધર્મ, સુખ, દુઃખ આ બધા ગુણો અભિવ્યક્ત થાય. અંતેથી કારણ કે મનના સંયોગને કારણે એનામાં ચેતનાની અભિવ્યક્તિ થાય છે માટે અમે એને ચેતન કહીએ છીએ. કોઈ ધર્મ, ઈચ્છા, દ્વેષ વગેરે ધર્મો ધરાવનાર હોવાના કારણે અમે એને ચેતન કહીએ છીએ. અને એ કરતા ભોગતા છે માટે ઈશ્વર કરતા જુદો છે. આ પ્રકારે આ લોકોનો અભિપ્રાય કર્યો. તો બીજા છે ભાટ લોકો જરા એક પગલું એમનાથી આગળ છે કે નહીં, આત્મા જળ નથી, આત્મા જળ અને ચેતન બંને છે. તો આત્મા જળ અને ચેતન બંને છે એવું નિર્ણયમાં કેમ છે? સુષુપ્તિના અનુભવ એક જ અનુભવ પરથી કેવા જુદા જુદા લોકો જુદું જુદું તારણ કાઢે છે. એ સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રાના અનુભવ પરથી આ ભટ્ટ લોકો એટલે કુમારેલ ભટ્ટના અનુયાયીઓ કહે છે કે આત્મા જળ અને ચેતન બંને છે. કેમ? જડો ભૂત્વા તદા સ્વાપ સમિતિ કહે છે કે માણસ જયારે ઊંઘમાંથી ઉઠે ત્યારે એને નિદ્રામાં ઊંઘમાં જ અનુભવ થયો તો એની સ્મૃતિ પ્રમાણે વાત કરતો હોય છે કે ત્યારે તો હું જડની જેમ સૂઈ ગયો, ટૂંકમાં ત્યારે ઊંઘી ગયો, મને કાંઈ ખબર નહોતી. ટૂંકમાં સુષુપ્તિમાં પોતાને કશો અનુભવ નહોતો. સુષુપ્તિમાં જેને પોતે જડતાનો અનુભવ કર્યો એ પ્રકારની સ્મૃતિ સવારે ઉઠીને શું કહે? હું તો ગાઢ નિદ્રામાં હતો, કઈ ખબર ના પડી, જળ જેવો જાણે ન હો. આમ સવારે જાગૃત થઈને સુષુપ્તિ અવસ્થાનો પોતાનો અનુભવ છે એની વાત કરે છે. તો સવારે જે કહે છે અનુભવની વાત, સ્મૃતિ, એ સ્મૃતિ ત્યારે શક્ય હોય જયારે એની પાસે અનુભવ હોય ત્યારે. ટૂંકમાં સુષુપ્તિની અંદર દરેક જણને આવો જડતાનો કે જ્ઞાનનો અનુભવ થતો હોય છે. સુષુપ્તમાં સદૈવ એકલો આત્મા છે. અંતેથી ભાટ લોકો એમ કહે છે કે કારણ કે જડતાનો અનુભવ જ મારા આત્મા જડ છે અને કારણ કે અનુભવ થાય છે મારા આત્મા ચેતન છે. અનુભવ ક્યારે થાય? ચેતનતા હોય ત્યારે છે. અનુભવ હંમેશા ચેતનને જ થાય
કારણ કે ચેતન બધા અનુભવોને પ્રકાશિત કરતો હોય છે. તો સુષુપ્તિમાં એકમાત્ર આત્મા જે છે અનુભવ થાય છે માટે ચેતન અંશ છે, અને જડતાનો અનુભવ થાય માટે આત્મામાં જડતાનો પણ અંશ છે. એ લોકોનો અભિપ્રાય હતો. ત્યારે હવે 98મા શ્લોકથી સાંખ્ય લોકો, એટલે પ્રાભાકર લોકો કે આત્મા જળ છે એનું ખંડન કર્યું, ભાટ્ટ લોકો કે આત્મા જળ અને ચેતન બંને છે એનું ખંડન સાંખ્ય લોકો કરે છે. આપણે ખંડન મંડનમાં રસ નથી, પણ આપણી વિચારધારા કેવી ચાલે, ધીમે 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 આત્માના વાસ્તવિક સ્વરૂપ તરફ આપણે આવી રહ્યા છીએ. સાંખ્ય લોકો શું કહે છે? 98મા શ્લોકમાં કહે છે, નિરંશસ્યોભયાત્મત્વમ ન કથંચિદ ઘટિષ્યતે તેન ચિદ્રૂપ એવાત્મેતિ આહુઃ સાંખ્ય વિવેકિનઃ. એ કે સાંખ્ય લોકો કહે છે કે અરે તમે કહો છો કે આત્મા જળ અને ચેતન બેઉ છે, આત્મા એક અંશ જળ છે, આત્માનો બીજો અંશ ચેતન છે, આ કહ્યું છે. પણ આત્મા તો નિરવય છે, નિરંશ છે, અંશ રહિત છે. સાંખ્ય લોકો એમ કે આત્મા તો હજે ચિદ વપુઃ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એવા શુદ્ધ ચૈતન્ય નિરવયવ છે, અવયવ નથી, જેનો અંશ નથી. આગળ જ કહેવામાં આવ્યું કે જે અવયવ હોય ત્યાં એ અવયવોનો ધીમે ધીમે ક્ષય થવાનો છે. અવયવ એટલે શું છે? આપણા શરીરમાં અવયવ છે, અનેક બધા અવયવોનો બનેલો આ સંઘાત છે. તો કાળે કરીને અવયવ છૂટા પડી જ જવાના, કાળે કરીને. તે જ રીતે જો આપ કહેતા હો કે આત્મા જળ અને ચેતન બે અંશનો બનેલો છે, તો એમાં નિરંશસ્ય ઉભયાત્મત્વમ ન કથંચિત ઘટિષ્યતે. તમે ઉભયાત્મત્વમ, ઉભય એટલે કે બે, બંને પ્રકારનો એનો સ્વભાવ એક સાથે, જળપણું અને ચેતનપણું બંને આત્મામાં સંબંધને છે કે નિરંશ છે. એટલે કે એનામાં કોઈ અંશ નથી, ક્યાં તો જળ હોય ક્યાં તો ચેતન હોય. આત્મા જળ નથી કારણ કે અનુભવ થાય છે માટે આત્મા કેવો છે? શુદ્ધ ચૈતન્ય છે. અંતેથી બીજી પંક્તિમાં કહ્યું, તેન ચિદ્રૂપ એવા આત્મા આહુ સાંખ્ય વિવેકિનઃ. એના માટે સાંખ્ય વિવેકિનઃ, સાંખ્ય લોકો છે જે વિવેકી લોકો છે, આહુ એ લોકો શું કહે છે? તેના એ કારણથી ચિદ્રૂપ એવા આત્મા, આત્મા ચિદ્રૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અસંગ ચિદ્રૂપ એવી એવો આત્માનો સ્વભાવ છે, એવું સાંખ્ય લોકો. વેદાંતમાં એવું જ કહે, થોડું જુદું. સાંખ્ય લોકો નજીક છે. પેલા પ્રાભાકર નહીં આવે કે બહુ દૂર હતા, ભાટ્ટ થોડાક નજીક આવે, સાંખ્ય થોડાક નજીક આવે. એ પ્રકારે અહીંયા અભિપ્રાયો પ્રગટ કરવામાં, વ્યક્ત કરવામાં આવે છે. ધીમે ધીમે આપણે નજીક આવતા જાય. અને કારણ કે આત્મામાં ઉભય રૂપતા, જળ અને ચેતનતા એવું ના હોઈ શકે. આત્મા નિરંશ છે માટે, અને આત્મા જળ ન હોઈ શકે, આત્મા કેવો છે? ચેતન. તેને ચિદ્રૂપ એવા આત્મા, માટે આત્મા ચિદ્રૂપ છે, અર્થાત ચૈતન્ય સ્વરૂપ છે. ઇતિ સાંખ્ય વિવેકિનઃ આહુ. આમ સાંખ્ય વિવેકી લોકો કહે છે. તો પ્રશ્ન પૂછે, પણ સુષુપ્તિમાં મને અંધકારનો, જડતાનો અનુભવ થાય છે, એનું શું? એ વાત સાચી જ છે. આમાં આ બધા લોકો સિદ્ધાંતો કેવી રીતે તારવેલા છે? પોતાના અનુભવનું વિશ્લેષણ કરીને. આમ સુષુપ્તિમાં કે ગાઢ નિદ્રામાં આપણને જે અનુભવ થાય છે એનું વિશ્લેષણ જુદા લોકો જુદી રીતે કરે છે. આમ પ્રાભાકર કે નૈયાયિક લોકો એના પછી એવા તારણ પર આવે કે આત્મા જળ છે. એ જ અનુભવના વિશ્લેષણ પરથી ભાટ્ટ લોકો એવા નિર્ણય પર આવે કે આત્મા જળ અને ચેતન બંને છે. તો એ જ અનુભવને સાંખ્ય લોકો કેમ સમજાવે છે કે સુષુપ્તિમાં અમને આ રીતે જડતાનો અનુભવ થતો હોય તો જડતા ક્યાં છે? જો આત્મા ચિદ રૂપ હોય તો જડતા ક્યાં છે?
એટલે 99 શ્લોકમાં એ સમજાવે છે. જાડ્યાંશ પ્રકૃતે રૂપમ વિકારી ત્રિગુણં ચ તત ચિતો ભોગાપવર્ગાર્થમ પ્રકૃતિ સા પ્રવર્તતે. તો સુષુપ્તિમાં ચેતનતા પણ છે ને જડતા પણ છે. ચેતનતા છે કારણ કે તે અનુભવ છે, જડતા છે કારણ કે જડતાનો અનુભવ છે. એટલે સાંખ્ય લોકો સમજાવે છે જાડ્યાંશ પ્રકૃતે રૂપમ કે ભાઈ સુષુપ્તિ અંદર જે જડતાનો અનુભવ થાય છે એ જડતા એ આત્માનો સ્વાભાવિક પ્રકૃતિનો સ્વભાવ છે. અર્થાત સુષુપ્તિની અંદર પણ આ પુરુષ અને પ્રકૃતિ બંને હોય છે. સાંખ્ય લોકો એમ કહે છે કે બે તત્વ છે, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એ ચેતન તત્વ, પ્રકૃતિ જડ તત્વ, બે તત્વ છે. આ બંને તત્વની સત્તા સમાન સત્તા સ્વીકારે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધી અવસ્થાઓમાં આ બંને તત્વ હોય છે. જેમ કે આ જાગ્રત અવસ્થાની અંદર પુરુષ અને પ્રકૃતિ, અમારો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધો જે સમૂહ છે એ શું છે? પ્રકૃતિ છે. અને આ સંઘાતને અર્થાત આપણા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો જે સંઘાત છે, ઉપાધિ છે, એને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? પુરુષ છે. આમ પુરુષ અને પ્રકૃતિના સંયોગને કારણે આ જીવ છે. તો પુરુષ કેવો છે? એમના કહેવા પ્રમાણે પુરુષ એટલે કે આત્મા કેવો છે? ચિત્ત રૂપ હે, ચૈતન્ય રૂપ છે. અને પ્રકૃતિ કેવી છે? 3 ગુણની બનેલી છે, સત્વ, રજસ અને તમસ. તો જો આપણે ઉપાધિ જે પ્રકૃતિનું નિર્માણ છે એમાં 3 ગુણ છે. આ સ્થૂળ દેહ આપણો જે છે મુખ્યત્વે તમસમાંથી, તમોગુણમાંથી સર્જાયેલો છે. આપણી કર્મેન્દ્રિયો અને જે પ્રાણ છે એ મુખ્યત્વે રજોગુણમાંથી સર્જાયેલા છે. આપણી જ્ઞાનેન્દ્રિયો અને મન, બુદ્ધિ છે એ સત્વગુણમાંથી સર્જાયેલા છે. આમ 3 ગુણની બનેલી ઉપાધિ એ શું છે? પ્રકૃતિ. અને ઉપાધિનો સાક્ષી, એમને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? પુરુષ અર્થાત આત્મા જે ચૈતન્ય છે. સ્વપ્નમાં એવું હોય છે. તો પુરુષની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાઓ એ પ્રકૃતિની અવસ્થાઓ છે. તો સ્વપ્ન અવસ્થાની અંદર આ પ્રકૃતિમાં જ ફેરફાર થાય એટલે પુરુષનું આ સ્થૂળ દેહ સાથે, ઇન્દ્રિયો સાથે, બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય ચાલી જાય અને માત્ર પ્રકૃતિનો પેલો જે સર્જનાત્મક અંશ કે કલ્પના કરનારો જે અંશ છે, સંકલ્પ કરનારો અંશ છે, એ સ્વપ્નની અંદર સ્વપ્ન જગતની કલ્પના કરે છે. પણ જે સ્વપ્ન જગત અનુભવ થાય છે પણ કેવો છે? એ પ્રકૃતિ અંશ છે, અનુભવ કરનાર પુરુષ છે. સુષુપ્તિમાં એ જ પ્રકૃતિ પોતાની કારણ અવસ્થામાં જતી રહે છે. તો જાગ્રત અવસ્થામાં એની સ્થૂળ અભિવ્યક્તિ છે, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ અભિવ્યક્તિ છે, સુષુપ્ત અવસ્થામાં એની કારણ અવસ્થા છે. એટલા જ માટે ત્યાં કોઈ વિશેષ અનુભવ થતો નથી, પણ ત્યાં અંધકારનો, જડતાનો અનુભવ થતો હોય છે. એટલે એ જડતા કોનું રૂપ છે? પ્રકૃતિનું જ રૂપ છે. જે પ્રકૃતિના સત્વ, રજસ, તમસ આ 3 ગુણો ત્યારે કારણ રૂપમાં, અવ્યક્ત રૂપમાં છે. જાગૃતમાં એવા વ્યક્ત થતા હોય છે. એટલે કહ્યું જાડ્યાંશ પ્રકૃતે રૂપમ. સુષુપ્તિમાં જે જાડ્ય અંશ છે, જડતાનો અંશ છે, એ કયો છે? પ્રકૃતિ છે. વિકારી, પ્રકૃતિ કેવી છે? વિકારી. અર્થાત જેનો સ્વભાવ વિકાર, જે તો વિકારને જે વિકારી એટલે કે વિકાર પામવો જેનું સ્વરૂપ છે. એ જ કહેવાય ને કે સત્વ, રજસ, તમસ એનો જ વિકાર જાગ્રત અવસ્થા, એનો જ વિકાર સ્વપ્ન અવસ્થા, એનો જ વિકાર એટલે સુષુપ્તિ અવસ્થા, એનો જ વિકાર એટલે સુખ, એનો જ વિકાર એટલે દુઃખ, એનો જ વિકાર ધર્મ, અધર્મ બધું વિકારી. ત્રિગુણમ, સત્વ, રજસ, તમસ 3 ગુણ બનેલું છે.
પ્રકૃતિનું રૂપ. આ રીતે સાંખ્ય લોકો કહે છે કે પેલા લોકો એમ કહેતા કે સુષુપ્ત માત્ર આત્મા જ છે. નૈયાયિક લોકો અને પ્રભાકરે કહ્યું સુષુપ્ત માત્ર આત્મા છે અમારે જળ છે. ભાટે લોકો સુષુપ્તિમાં માત્ર આત્મા છે અમારે જળ અને ચેતન છે. ત્યારે સાંખ્ય લોકો કે નહીં નહીં, સુષુપ્તિમાં માત્ર આત્મા નથી, ત્યાં આત્મા અને અનાત્મા, પુરુષ અને પ્રકૃતિ બંને છે. એ જડતાનો અંશ છે પ્રકૃતિનો છે, ચેતન અંશ છે પુરુષનો છે. તો તમે આવી પ્રકૃતિની કલ્પના ક્યાંથી કરી? કલ્પના એટલે તમે શા પરથી કહો છો કે પ્રકૃતિ નામની કોઈ વસ્તુ છે, કે પ્રકૃતિ નામનું તત્વ છે? આવી સત્વ, રજસ અને તમસ આવો ગુણ ત્રિગુણ ધરાવનારી પ્રકૃતિ છે એવું કહેવાની, એવી કલ્પના કરવાની તમને શું જરૂર પડે? જો આવો એક પ્રશ્ન છે કે આપણા અનુભવોને સમજાવવા માટે આપણે જાત જાતની કલ્પનાઓ કરતા હોઈએ કે આ છે પેલું છે કારણની, પણ કલ્પનાનો એક નિયમ છે કે ઓછામાં ઓછી કલ્પના કરવી જોઈએ. ટૂંકમાં ઓછામાં ઓછા તત્વોથી આપણે વસ્તુ સમજાવી શકતા હોવા જોઈએ. એટલે માત્ર એક આત્મતત્વથી વસ્તુ સમજાવતી હોય તો આ પ્રકૃતિની જરૂર નથી. પણ સાંખ્ય લોકો એ નહીં, પ્રકૃતિ વગર આપણે જીવનને સમજાવી ન શકીએ. અને માટે પ્રકૃતિ નામનું તત્વ પણ છે, સત્વ રજસ તમો ગુણાત્મકમ તત્વ છે, અને એ જ બધા વિકારને વશ છે. એ વિકાર એનું સ્વરૂપ છે. તો પ્રકૃતિ શું કરશે? એનું પ્રકૃતિનું કામ શું છે? કશું એનો ઉપયોગ હોવો જોઈએ ને. આ સત્વ રજસ તમો ગુણ પ્રકૃતિ છે ને માટે એ આપણા જીવનનો શું હેતુ સિદ્ધ કરે છે? એટલે બીજી પંક્તિમાં કહ્યું, ચિત્ત ભોગાપવર્ગાર્થમ પ્રકૃતિ સા પ્રવર્તતે. ચિત્ત પુરુષસ્ય, આજે પુરુષ છે, આ જે ચેતન છે, એની જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે આ પ્રકૃતિ છે. આ કલ્પના છે, સાંખ્ય લોકોની કલ્પના છે કે પ્રકૃતિ આપણા જીવનમાં શું હેતુ સિદ્ધ કરે છે? આ પુરુષ જે છે, આત્મા છે, ચેતન છે, એની જરૂરિયાતો પૂરી કરવાનું કામ પ્રકૃતિનું છે. કયા પ્રકારની જરૂરિયાતો છે? ભોગ અને અપવર્ગ. ભોગાપવર્ગાર્થમ, બે જગતના આપણા જીવનમાં બે પ્રકારની ધ્યેય હોય. એક તો ભૌતિક અથવા આધ્યાત્મિક. ભોગ અર્થાત ભૌતિક સુખ, અપવર્ગ અર્થાત મોક્ષ સુખ. ક્યાં તો માણસનું જીવન બહિર્મુખ હોય, આમ આ જગતના વિષયોનો ભોગ ભોગવાની એના વૃત્તિ હોય. ત્યારે બીજા કેટલાક એવા હોય જે લોકો અંતર્મુખ હોય, અર્થાત જે લોકો આધ્યાત્મિક સુખ ભોગવાની વૃત્તિ ધરાવનારા હોય. એવું ખરું કે મોટા ભાગના લોકો તો ભૌતિક સુખ ભોગવાની વૃત્તિ ધરાવતા હોય છે, પણ થોડાક કેટલાક એવા હોય છે જે લોકોને વિવેકને કારણે વૈરાગ્ય જન્મેલો છે કે નહીં, આ બધા જે વૈષયિક સુખો છે એ બધા ક્ષણિક છે, અલ્પ છે, દુઃખ સંમિશ્રિત છે, દુઃખનો જ મોહ છે. અને માટે નિર્ભય જ સુખ પ્રાપ્ત કરવું હોય તો એક ત્યાંથી પ્રાપ્ત થઈ શકે આત્મામાંથી. આ પ્રકારના વિવેકને કારણે જેમનો વૈરાગ્ય જન્મ્યો છે અને માટે જેમનું અંતર્મુખ બન્યું છે, એવા કેવા છે મુમુક્ષુઓ, જે લોકો મોક્ષની ઈચ્છા ધરાવનારા છે. અપવર્ગ બીજું નામ છે એનું. તો આપણે કહીએ, આપણે જો કે ચાર પુરુષાર્થ કહે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ ખરેખર જોવા જોઈએ તો બે મુખ્ય પુરુષાર્થ છે, કામ અને મોક્ષ. કામ એટલે ભોગ અને મોક્ષ એટલે કે આધ્યાત્મિક એટલે મુક્તિ. આજે ધર્મ છે એ મોક્ષનું સાધન છે અને અર્થ છે એ કામનું સાધન છે. કામ એટલે ભોગ માટે પણ આપણી પાસે સાધન સંપત્તિ જોઈએ ને. તો અર્થ એટલે સાધન સંપત્તિ, જેના વડે આપણે કામ એટલે કે ભોગના વિષય પ્રાપ્ત કરી શકીએ. તો મોક્ષ માટેનું સાધન કયું? ધર્મ મોક્ષ માટેનું સાધન છે. એ ચાર પુરુષાર્થમાં પણ છેવટે બે પુરુષાર્થ રહ્યા, કામ અને મોક્ષ, જેને કઠોપનિષદમાં શ્રેય અને પ્રેય કહેવામાં આવ્યું.
પ્રેય એટલે પ્રિય જે લાગે છે તેવું, એટલે કે કામ કે ભોગ, અને શ્રેય એટલે નિશ્રેયસ અપવર્ગ, અથવા ભોગ અને યોગ એમ પણ કહેવામાં આવે. બે પુરુષાર્થ છે. ટૂંકમાં બધા જે મનુષ્યો છે એ બધા મનુષ્યોની બધી ઈચ્છાઓને બે વિભાગમાં વહેંચી શકાય: ભોગ અને અપવર્ગ, ભોગ અને મોક્ષ. આ બંને પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે સાધન સામગ્રી જોઈએ. ભોગની ઈચ્છા પૂરી કરવા માટે પણ આસપાસ અનુકૂળ વિષયો જોઈએ, અને જોડે જોડે એ વિષયોને ભોગવવા માટે આપણી પાસે અનુકૂળ વ્યક્તિત્વ જોઈએ. ટૂંકમાં ઇન્દ્રિયોમાં શક્તિ હોવી જોઈએ, મન બુદ્ધિ આ બધી પણ આપણી જે ઉપાધિ છે, ઉપાધિની અંદર પણ એવી ક્ષમતા હોવી જોઈએ. એટલે ભોગ માટે પણ અનુકૂળ વિષય હોવા જોઈએ, અને જોડે ઉપાધિની ક્ષમતા હોવી જોઈએ. તો આ વિષયો કોણ સર્જે છે? પ્રકૃતિ. આ ઉપાધિમાં કોણ સર્જે છે? પ્રકૃતિ. જે પુરુષની ભોગ માટેની જરૂરિયાત છે એ પુરુષ માટે, એ આત્મા માટે આ પ્રકૃતિ જ અનુકૂળ વિષયો અને ઉપાધિ સર્જે છે. એવું કોઈ પુરુષ હોય કે આત્મા, પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે સ્ત્રી પુરુષ વાળા પુરુષ નહીં, પુરુષ એટલે ચૈતન્ય. તો દરેકમાં પુરુષ રહે છે, સ્ત્રીની ઉપાધિ હોય કે પુરુષની ઉપાધિ હોય. એ પુરુષ અર્થાત ચૈતન્ય આત્મા જેવો હોય, જેને અપવર્ગની, મોક્ષની, આધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા હોય, તો એને માટે જુદા પ્રકારની અનુકૂળતા જોઈએ. તો એ જ જરૂરિયાત છે. એને માટે પછી ગુરુ જોઈએ, શાસ્ત્ર જોઈએ, શ્રવણ જોઈએ, મનન જોઈએ, એવી જાતની અનુકૂળતા જોઈએ. ઉપાધિની પણ એ પ્રકારની ક્ષમતા જોઈએ. તો એવા આત્મા માટે, એવા પુરુષ માટે, એવા ચૈતન્ય માટે આ પ્રકૃતિ અપવર્ગ કે મોક્ષ માટેની અનુકૂળતાઓ રચે છે. એટલે કે પ્રકૃતિની જરૂર છે. સાંખ્ય લોકો આ પ્રકૃતિ નામના એક જુદા સ્વતંત્ર તત્વની કલ્પના કરે છે. એટલા જ માટે કે આવી સ્વતંત્ર પ્રકૃતિ જે બધું સર્જન કરનારી છે, એ જો ન હોત તો આ પુરુષની કે આત્માની આ બધી ઈચ્છાઓ કોણ પૂરી કરત? અને માટે પુરુષની ચેતનની ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રકૃતિની આવશ્યકતા છે. અને માટે અમે પ્રકૃતિ તત્વની કલ્પના કરીએ છીએ. અનુભવનો પણ વિષય છે કે આ જગત સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોનું બનેલું છે. જગતમાં આપણે ક્યાંક શાંતિનો અનુભવ થાય, ક્યાંક કોઈ પ્રવૃત્તિનો અનુભવ થાય, અશાંતિનો અનુભવ થાય, ક્યાંક કોઈ દ્વેષનો, ક્રોધનો, ક્રૂરતાનો અનુભવ થાય, કે જડતાનો એવો અનુભવ થાય. સત્વ, રજસ, તમસ. આપણા મનમાં પણ ક્યારેક સાત્વિક ભાવ હોય, ક્યારેક રાજસ ભાવ હોય, ક્યારેક તામસ ભાવ હોય. આમ સત્વ, રજસ, તમસ એનું બનેલું આ જગત એ આપણા અનુભવનો વિષય છે. એનું કારણ છે પ્રકૃતિ. કાર્ય અનુમેયા સુધીય માયા યયા જગત સર્વમિદં પ્રસૂયતે. વિવેક ચૂડામણી કહે છે કે આ જગત રૂપી કાર્યથી આપણે અનુમાન કરીએ કે એનું કારણ જે છે એ આ ત્રિગુણાત્મક હોવું જોઈએ. એટલે 99 શ્લોકમાં બીજી પંક્તિમાં કહ્યું, ચિત્ત ભોગાપવર્ગાર્થમ પ્રકૃતિ સા પ્રવર્તતે. આ પ્રકૃતિ જે છે આ પુરુષના ભોગ અને અપવર્ગ એની ઈચ્છાઓ પૂરી કરવા માટે એ પ્રકૃતિની પ્રવૃત્તિ છે. એટલે આપણે પ્રકૃતિની આવશ્યકતા છે. ટૂંકમાં સાંખ્ય મત પ્રમાણે પુરુષ કે આત્મા કેવો છે? અસંગ છે, નિર્વિકાર છે, અકર્તા છે. એનું કોઈ કર્તૃત્વ નથી. જ્યારે બધું જ કર્તૃત્વ ક્યાં છે? પ્રકૃતિમાં છે. બધી સર્જન શક્તિ અને કર્તૃત્વ પ્રકૃતિમાં છે. આપણે પ્રશ્ન પૂછીએ કે આ પ્રકૃતિ જળ છે. તમે વિચાર કરો, સર્જન કરવા માટે હંમેશા જ્ઞાન હોવું જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, તો જ સર્જન થઈ શકે ને. જેમ કે ઘડાનું સર્જન કરવું હોય તો કેમ ઘડો રચવો, એનું જ્ઞાન, કુશળતા બધું હોવું જોઈએ. અને એવું જ્ઞાન, કુશળતા, બુદ્ધિમત્તા તો કોઈ ચૈતન્યમાં જ હોય. આ પ્રકૃતિ જળ છે, એમાં આવું ક્યાંથી આવે?
તો કે નહીં નહીં, આ પ્રકૃતિમાં એ પ્રકારની ઇન્ટેલિજન્સ છે, એ પ્રકારની કુશળતા બુદ્ધિ છે. સાંખ્ય લોકો પછી દ્રષ્ટાંત આપે, તમે કોઈ જગ્યાએ આ જળની અંદર ક્યાં એવી તમે બુદ્ધિ હોય છે કે જળ આમ બુદ્ધિ સ્વતંત્ર રીતે બુદ્ધિશાળી હોય એ પ્રકારનું વર્તન કરે એવું તમે જળમાં જોયું? તો કે હા, જો ગાયના આચરણમાં દૂધ રહેલું દૂધ કેવું જળ છે ને, પણ ગાય જયારે બધી ચડીને સાંજે ઘરે આવે, વાછડાને જુએ, આખા દિવસ વાછડા છૂટી પડેલી ને, સાંજે આવે વાછડાને જુએ અને તરત પેલું દૂધ આંચળામાંથી આમ બહાર વહેવા માંડે. દૂધને કેવી ખબર પડી કે વાછડાને જરૂર છે? આમ વાછડું ચેતન છે, એ ચેતનની જરૂરિયાત જે છે દૂધ પીવાની, એ પેલા જળ દૂધને ખબર પડી ગઈ અને માટે એ વહેવા લાગ્યું. એટલે આ રીતે પ્રકૃતિની અંદર આવી જાતની બુદ્ધિ છે કે એ ચેતનની જરૂરિયાત સમજીને એ પ્રકારે કાર્ય કરે. અથવા તમે જુઓ કે વરસાદ વધારે ક્યાં વરસતો હોય છે? જ્યાં આગળ જંગલ વગેરે હોય, જ્યાં વધારે વનરાજી હોય ત્યાં વરસાદ વરસતો હોય છે વધારે ને. એટલે જ કહે છે ને કે આ બધા આપણે બધું વનીકરણ કરવાનું એટલા માટે જ કહેતા હોય છે, કારણ કે બધા વૃક્ષો છેદી નાખ્યા એટલે આ બધા મુશ્કેલી છે વરસાદમાં. તો વાદળ તો જળ છે ને, છે તો જ્યાં વધારે વનરાજી છે ત્યાં જળની જરૂર છે ને. એટલે જળ વાદળને ખબર છે કે અહીં વધારે માટે ત્યાં વરસતા હોય છે. આમ સાંખ્ય લોકો આવા દૃષ્ટાંત આપીને સમજાવે છે કે પ્રકૃતિની અંદર પણ બુદ્ધિ છે અને વૃક્ષમાં તો ચેતનતા છે, એ ચેતનની જરૂરિયાત જાણે છે અને આ રીતે જળ વાદળ ત્યાં વરસે છે. તો કેવી રીતે પ્રકૃતિ એટલે કે મેટર જે જળ છે એ પણ પેલા ચેતન પુરુષની કેવી રીતે જરૂરિયાતો જાણીને એ પ્રકારે અનુકૂળ વર્તે છે. આ પ્રકારનું મોડલ છે, આ પ્રકારની પ્રક્રિયા છે. જીવન સમજાવવાની બધાની પાસે પ્રક્રિયા હોય છે, અહીં પણ પ્રક્રિયા છે. પ્રકૃતિ વિકૃતિભ્યામ વિલક્ષણ પુરુષ, પુરુષ તો પ્રકૃતિથી વિલક્ષણ છે. પુષ્કર પલાશવત નિર્લેપ, જે રીતે કમળનું પત્ર હોય એ જળની અંદર જેમ નિર્લેપ હોય ને, તેમ પ્રકૃતિની મધ્યમાં રહેલો પુરુષ કેવો છે? નિર્લેપ છે, અસંગ ઉદાસીન છે. ચિદ્વપુહુ અસંગ ચિદ્વપુહુ, જે અસંગ છે અર્થાત પ્રકૃતિ સાથે કોઈ સંકળાયેલો નથી. ચિદ્વપુ અર્થાત શુદ્ધ છે, ચેતનતા જેનું સ્વરૂપ છે એવો એ પુરુષ છે. હવે પ્રશ્ન થયો કે એક બાજુ આપ કહો છો કે પુરુષ અર્થાત આત્મા કે ચૈતન્ય તો અસંગ છે, પુષ્કર પલાશવત, જેમ કમળના પત્ર, કમળનું પત્ર જળની વચ્ચે હોવા છતાં પણ જેમ અસંગ રહેતું હોય, નિર્લેપ રહેતું હોય, તે રીતે આ પુરુષ પણ જો નિર્લેપ હોય તો પ્રકૃતિ ગમે તે સર્જન કરે તો પણ એનામાં ભોગ વૃત્તિ કેમ જન્મે? એ તો નિર્લેપ અસંગ છે ને, એ બેનો સંગ હોય તો જ ભોગ શક્ય છે ને. પ્રકૃતિ પુરુષયો અત્યંત વિવેકતત્વાત, આ પ્રકૃતિ અને પુરુષ બંને અત્યંત ભિન્ન છે. પ્રકૃતિ પ્રવૃત્ત્યા કથમ પુરુષસ્ય ભોગાપવર્ગૌ, તો આ જે પુરુષ છે જે અસંગ છે, જે નિર્વિકાર છે, એનામાં ભોગ કે મોક્ષ આ પ્રકારના વિકારો કેમ જન્મી શકે? અર્થાત પ્રકૃતિ ભલે ને ગમે તે સર્જન કરે છતાં પણ પુરુષમાં આ ભોગતૃત્વ કેમ હોઈ શકે? કારણ કે પુરુષ તો પ્રકૃતિ કરતા ભિન્ન છે, વિલક્ષણ છે, અસંગ છે, નિર્લેપ છે. આવો પ્રશ્ન થાય આપણે કઈ તત્વમસી, તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું અસંગ છે, તું અનંત છે. અરે હું અનંત હોઉં અને પછી પૂર્ણ હોઉં તો પછી આવી હીનતા કેમ મારામાં છે? આવી અલ્પતા કેમ છે? આવું દુઃખ કેમ છે? એવો પ્રશ્ન સાંખ્ય લોકો થાય. એનો ઉત્તર પણ સમાન છે. શેને કારણે? અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે. પુરુષને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી અને જોડે જોડે આ પ્રકૃતિ કરતા પોતે અત્યંત ભિન્ન છે એ ભેદનું પણ જ્ઞાન નથી.
અને પુરુષ અને પ્રકૃતિ બંને અત્યંત ભિન્ન તત્વો હોવા છતાં પણ એ બેનો વિવેક ન કરી શકવાને કારણે, એ બેને બુદ્ધિમાં જુદા ન પડી શકવાને કારણે એ બંનેને એક માની લે છે. અને તેથી પ્રકૃતિમાં આત્મભાવ ધરાવે છે. અને તેને જ કારણે આ પ્રકૃતિની બધી અલ્પતાને પોતાની અલ્પતા માને છે. તયો વિવેકસ્ય અગ્રહણાત. પ્રકૃતિ પ્રકૃતિ છે અને પુરુષ પુરુષ છે, એ તો આપણે જાણીએ તો એને કહ્યું વિવેક જ્ઞાન કહેવાય. આ બે તત્વ છે, બંનેને જેવા છે તેવા જાણીએ તો એ વિવેક જ્ઞાન છે. પરંતુ એ પ્રકાર ન જાણીએ તો એને અવિવેક કહેવાય. તયો વિવેકસ્ય અગ્રહણાત. આ પ્રકૃતિ અને પુરુષ બે વચ્ચેનો વિવેક થવો જોઈએ, તે વિવેક ન હોવાને કારણે પુરુષે ભોગાપવર્ગ વ્યવક્રિયતે. એને કારણે પુરુષ છે તો અસંગ, ચિદ બહુ નિત્ય મુક્ત, અને છતાં એમ માને છે કે હું બદ્ધ છું, અલ્પ છું, દુઃખી છું. અંતેથી એનામાં જાણે કે ભોગની જરૂરિયાતો હોય, મુક્તિની જરૂરિયાતો હોય. આ જરૂરિયાતો કેવી છે? કલ્પિત ભ્રમ છે, પણ છે ખરી. એટલે ખરેખર પુરુષમાં ભોગ અને અપવર્ગની જરૂરિયાતો ભ્રમથી ઉત્પન્ન થયેલી છે. પણ એ ભ્રમ છે એવું ન જાણતો હોવાને કારણે એને માટે સત્ય છે ને. જેમ પેલું પક્ષી હોય, એ અરીસામાં જુએ, એને પેલું બીજું પક્ષી દેખાય, એને કાં કોઈક આવ્યું મારું પ્રતિસ્પર્ધી, એને ચાંચ મારવા. ખરેખર અરીસામાં બીજું પક્ષી છે, એ ભ્રમ છે. પક્ષીને ખબર નથી કે આ ભ્રમ છે. એના માટે શું છે? સત્ય છે. જ્યાં રજ્જુ હોય એની જગ્યાએ સર્પ દેખાતો હોય છે તો ભ્રમ, પરંતુ જેને સર્પ દેખાય છે એને આ ભ્રમ છે એવી ખબર નથી. માટે એને માટે કેવું છે? સત્ય છે. અને એટલે એનું વર્તન કેવું હોવાનું? જાણે કે ત્યાં સાચો સર્પ ન હોય અને એવું વર્તન થવાનું. તે રીતે સાંખ્ય લોકો સમજાવે છે કે આ પુરુષ કે આત્મા પણ અસંગ ચિદ વપુ હોવા છતાં પણ એને પોતાના એ સ્વરૂપનું જ્ઞાન નથી. અને પોતે પ્રકૃતિથી અત્યંત વિલક્ષણ છે, ભિન્ન છે, એ ભેદનું પણ જ્ઞાન ન હોવાને કારણે પ્રકૃતિ અને પુરુષ વચ્ચે જે ભેદ છે એ ભેદ ન જાણતો હોવાને કારણે બંધન એક માની લે છે. અંતેથી એનામાં જે જરૂરિયાતો નથી એવી જરૂરિયાતો જાણે કે અનુભવ કરે છે. અંતેથી એને ભોગ અને અપવર્ગ છે એવો વ્યવહાર ઔપચારિક રીતે કહેવામાં આવે છે. 100મા શ્લોકમાં આ વાત કરે છે. આ વેદાંતની ખૂબ નજીક છે. આપણે ધીમે ધીમે, એટલે તમે કહો આ સ્વામી વેદાંત આવું જ કહે છે, બરોબર છે. વેદાંત જેવું જ લગભગ છે. ક્યાં ક્યાં જ્યાં જુદું છે, ક્યાં જુદું છે આપણે કહીશું, પણ આ સમાન છે. તો 100મા શ્લોકમાં કહે છે અસંગાયાશ્ચિતેર બંધ મોક્ષૌ ભેદાગ્રહાન્મતો બંધ મુક્તિ વ્યવસ્થાર્થમ પૂર્વેશામિવ ચિદ્ભિદા. असंगायाः चितेः બંધ મોક્ષો ભેદ અગ્રહાત મતો. ક્યારેક ચિતિ શબ્દ વાપરે એટલે કોઈ કે આત્મા કઈ જાતિ છે, પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે, બધું છે. ચેતન, ચૈતન્યમ, ચિતિ, ચેતન, ટૂંકમાં આ બધા શબ્દો બધી જ જાતિમાં ઉપલબ્ધ છે. તો અહીંયા ચિતિ શબ્દ વાપરો. અસંગાયા ચિતે, ત્યાં ચિત શબ્દ પહેલા વાપરો. ચિત એ ચિત હોય નાન્યતર જાતિ છે, ચિતિ એ સ્ત્રીલિંગ છે. તો અસંગાયા ચિતે બંધ મોક્ષ ભેદ ગ્રહાન મતો. આ ચિતિ અર્થાત ચૈતન્ય કે પુરુષ અસંગ છે, નિત્ય મુક્ત છે. એનામાં ભોગ અને અપવર્ગ આ પ્રકારની જે ઈચ્છાઓ છે એ ખરેખર એ ભ્રમ જ છે. ભેદ અગ્રહાત, પુરુષ અને પ્રકૃતિનો જે ભેદ છે એ ભેદને ગ્રહણ ન કરવાને કારણે, અર્થાત પુરુષ અને પ્રકૃતિ વચ્ચે વિવેક ન કરી શકવાને કારણે એ પોતાની જાતને બદ્ધ મર્યાદિત માને છે. અને કોઈ કેમ માને કે બસ આ ભોગ મળવાથી મુક્ત થઈ જઈશ, મારે ભોગની ઈચ્છા કરે. કોઈ પણ એમ જાણે કે નહીં નહીં, મુક્તિ થવાથી એટલે જ્ઞાનથી વિવેકથી મુક્ત થઈશ, તો એ મુક્તિની ઈચ્છા કરે.
પણ આમ બંધ અને મોક્ષ જે પુરુષના છે, બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. ખરેખર આત્મામાં સાંખ્ય લોકોના પણ કહેવા પ્રમાણે બંધ પણ નથી, મોક્ષ પણ નથી. પેલી ગાયની કથા ખબર છે ને બધાને? જેમ ગાય પેલો ગુરુનો શિષ્ય, અને શિષ્ય રોજ ગુરુજી 4 ગાયો ચરાવવા લઈ જતો હોય અને બધી બપોરે પાછી લાવે, પણ બધી દોરડાથી બાંધી દે. અને એક દિવસ બપોરે આવ્યો હોય તો દોરડું કંઈક ગુમ થઈ ગયું હશે, 3 ગાયો દોરડાથી બાંધી અને ચોથી મળે શું કરવું ખબર ના પડે. ગુરુજી પાસે ગયો કે ગુરુજી દોરડું ખોવાઈ ગયું, શું કરું? ગુરુજી કે તું તારે ગાયને બાંધી દે ને. મારા દોરડું નથી, તું તારે બાંધી દે, જેમ રોજ બાંધતો એવી રીતે બાંધ. પેલાને સમજ ના પડી, છતાં પણ ગુરુજી કહે છે મારે એને કર્યું. ગાયને એને રોજના સ્થળે લઈ ગયો અને જાણે કે જેમ દોરડું બાંધતો હોય એવી રીતે ચેષ્ટાઓ બધી કરી. એના આશ્ચર્યમાં એ આશ્ચર્ય પામી ગયો. ગાય ત્યાં બરોબર સ્થિર રહી ગઈ. એને વિશ્વાસ ન બેસે. અડધો કલાકે જેમ જઈ આવે, ગાય છે કે નહીં ત્યાં? બરોબર ત્યાં ગાય હતી. સવાર પડી, બધી ગાયોને લઈ જવાનો સમય થયો. બધી ગાયોના દોરડા છોડ્યા, 3 ગાયોના દોરડા છોડ્યા, ચોથી દોરડાથી બાંધી નથી મારે છોડવાનો પ્રશ્ન નહોતો. પણ એ ગાય તો ચાલે જ નહીં. પાછું ગુરુજી પાસે કે મારા ગાય તો ચાલતી નથી, તો છોડીએ ને. એને બાંધીએ જ ક્યાં? પણ તું છોડ, જેમ બાંધી છે બાંધી હતી એવી રીતે છોડ. ત્યાં આગળ એ જ પ્રકારની ચેષ્ટાઓ કરી, જ્યાં એને છોડતો ન હોય. આશ્ચર્યની વાત છે, ગાય ચાલવા માંડી. એટલે આ બંધ અને મોક્ષ. ગાય કેવી છે? સદા મુક્ત છે, છતાં પણ બંધન છે. કેવું બંધન છે? કાલ્પનિક બંધન છે. મોક્ષ પણ એક પ્રકારનો છે. જેવું બંધન એવો જ મોક્ષ. આમ પોતે મુક્ત છે એનું જ્ઞાન ન હોવાને કારણે ગાય પોતે બદ્ધ છે એવું માને, અને પોતે મુક્ત છે એમ માને. તો બંધન અને મુક્તિ આ બંને કેવા છે? એ બંને ખરેખર કાલ્પનિક છે. અસંગાયા ચિતે બંધ મોક્ષો ભેદગ્રહાત મતૌ. આ પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો જે ભેદ છે એ ગ્રહણ અર્થાત એ ભેદનું જ્ઞાન ન હોવાને કારણે એ પોતાને બદ્ધ માને છે. બસ એવો ભ્રમ સેવે છે, અંતેથી મુક્તિની ઈચ્છા કરે છે. અંતેથી એ ઈચ્છાને પૂરી કરવા માટે પ્રકૃતિ રચના કરે છે. માટે પ્રકૃતિની જરૂર છે. અને આ બંધ મોક્ષ પણ સમજાવી શકાય. પણ સાંખ્ય લોકોની એક બીજી મુશ્કેલી, એક જ મુશ્કેલી છે, મોટી મુશ્કેલી, તે કે લોકો એમ માને છે કે આત્મા અનેક છે. મોટી વસ્તુ કેવી છે? પ્રકૃતિ એક છે. સાંખ્ય લોકોના કહેવા પ્રકૃતિ એક છે, પણ પુરુષ કેટલા છે? અનેક છે. પ્રકૃતિ એક જ છે. સત્વ રજસ તમસ એની એવા સ્વભાવ પ્રકૃતિ કેટલા એક જ છે, પરંતુ આત્મા કેટલા છે? અનેક છે. આવું તમારે એ પણ કલ્પના, આવી કલ્પના કેમ કરવી પડે? કોઈ પણ કલ્પના કરવા માટે કારણ હોવું જોઈએ. તો આત્મા કે પુરુષ અનેક છે એવી કલ્પના કરવાનું શું કારણ? બીજી પંક્તિમાં એ કહ્યું, બંધ મુક્તિ વ્યવસ્થાર્થમ પૂર્વેશામ એવ ચિદભેદા. પૂર્વેશામ નૈયાયિકાનામ એવ તાર્ક્યાદિભિઃ સાંખ્યૈ આત્મભેદ અંગીક્રિયતે. તો જેમ પેલા નૈયાયિક લોકો એમ કહેતા હતા કે આત્મા અનેક છે, તેમ સાંખ્ય લોકો કે આત્મા અનેક છે. બધી રીતે નૈયાયિક લોકો જેવું નથી કહેતા. નૈયાયિકો એમ કહેતા કે આત્મા સુખી દુઃખી બધું એવું આત્મામાં છે, એવું સાંખ્ય લોકો નથી કહેતા. સાંખ્ય કહે છે કે આત્મા તો નિર્વિકાર છે, ચિદ બાપુ છે. પણ છતાં નૈયાયિકોને જેમ એ લોકો પાસે આત્મા અનેક છે એવું તો કહે છે. કેમ આત્મા અનેક એવું કહેવાની કેમ જરૂર પડે? કે તમે જ વિચાર કરો, આત્મા જો એક હોય તો બંધ અને મુક્તિની વ્યવસ્થા કેમ થઈ શકે? આત્મા એક હોય તો એક આત્મા જો મુક્ત થાય તો બધા મુક્ત થાય કે ના થાય? આત્મા એક જ હોય તો આ તમે જો એક બંધ છે, એક બદ્ધ છે, બીજો મુક્ત છે, એક સુખી તો બધા સુખી થવા જોઈએ. આત્મા એક જ હોય તો બધા એક સાથે સુખી થવા જોઈએ, એક સાથે દુઃખી થવા જોઈએ, એક સાથે જન્મ, એક સાથે મૃત્યુ, એક સાથે બંધન, એક સાથે મુક્ત, એવું થવું જોઈએ કે નહીં? પરંતુ એવો આપણો અનુભવ નથી. આપણો અનુભવ એવો છે કે બધા લોકો તદ્દન જુદા જુદા. યુ આર યુનિક.
દરેક કેવા છે? અજોડ છે, કોઈ જોડ નથી. અમારે દરેક કેવા છે? વિલક્ષણ છે. અને તેથી જ અમે કહીએ છીએ કે આત્મા અનેક છે. જેટલી ઉપાધિ છે એટલા આત્મા છે. એટલા જ માટે એક સુખી હોય તો બીજો સુખી હોવાની કોઈ જરૂર નથી, કંઈ સ્વતંત્ર છે. અને તેથી આપણા જીવનના જે અનુભવો છે કે દરેક વ્યક્તિ વિલક્ષણ છે, જુદા ધર્મો ધરાવે છે. એક સુખી, બીજું દુઃખી, એકનો જન્મ, બીજાનું મૃત્યુ, એક બદ્ધ, એક મુક્ત વગેરે. તો આ પ્રકારનો જે વિષમતા જે છે આપણા જીવનમાં, જે વૈવિધ્ય છે, આ બધી વિષમતા છે આત્માની, એ સમજાવવા માટે સાંખ્ય લોકો કલ્પના કરે છે કે આત્મા અનેક છે. મોટું લાંબુ સૂત્ર છે લોકોનું. બંધ મુક્તિ વ્યવસ્થા, તો જ જીવનની વ્યવસ્થા સમજાવી શકાય. બંધ મુક્તિ વ્યવસ્થા કશ્ચિત બદ્ધ કશ્ચિત મુક્ત. કોઈક બદ્ધ છે, કોઈક મુક્ત છે. એ વ્યવસ્થા અર્થાત આપણો જે અનુભવ છે એ તો જ આપણે એને વ્યવસ્થિત સમજાવી શકીએ જો આપણે આત્માની અનેકતાનો સ્વીકાર કરીએ, નહીં તો ન થાય. પૂર્વેશામ એટલે નૈયાયિકાના, જેમ નૈયાયિકો કે તાર્કિક લોકો આત્માને અનેકતા માને છે તે રીતે સંચિત ભેદા, અચિત અર્થાત જે ચૈતન્ય છે, પુરુષ છે, ભેદા એનો એ લોકો ભેદ સ્વીકારે છે. તમે આ પ્રકારનો અભિપ્રાય જે ધરાવો છો એ માટે કોઈ પ્રમાણ ખરું તમારી પાસે? શાસ્ત્રનું પ્રમાણ ખરું કે નહીં? આ બધા પાછા આસ્તિક લોકો છે અને આસ્તિક દર્શન કહેવામાં આવે છે. સાંખ્ય અને યોગ, ન્યાય વૈશેષિક, મીમાંસા વેદાંત, આ કેવા છે? આસ્તિક દર્શન. આસ્તિક દર્શનો અર્થાત જે લોકો વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરે છે. અંતેથી જે લોકો પોતાના અભિપ્રાયના સમર્થનમાં વેદના વાક્યો એને સમર્થનમાં હંમેશા ટાંકતા હોય છે. ટૂંકમાં સાંખ્ય લોકો આ જે પ્રકારનો અભિપ્રાય ધરાવે છે કે પુરુષ છે અને પ્રકૃતિ છે અને પુરુષ અસંગ છે, આ પ્રકારનો એમનો અભિપ્રાય હોવા માટે વેદમાં ક્યાંક એનું પ્રમાણ હોવું જોઈએ, વેદના વાક્યનું. એટલે સાંખ્ય લોકો પણ પ્રકૃતિ સદભાવે પુરુષસ્ય અસંગત્વે છે શ્રુતિ ઉદાહરતી, કે પુરુષ નામનું તત્વ છે અને પ્રકૃતિ કરતા અસંગ છે. પ્રકૃતિ છે અને પુરુષ પણ છે, અને પુરુષ પ્રકૃતિથી અસંગ છે. એ કે છે વેદમાં કહેવામાં આવે છે, ઉપનિષદમાં કહેવામાં આવે છે. અંતેથી 101માં શ્લોકમાં એ ઉપનિષદના જે મંત્ર છે એ મંત્રોનો નિર્દેશ કરે છે કે ક્યાં કહેવામાં આવે છે. महत परम व्यक्तम इति प्रकृतिरुच्यते श्रुतावसंगता तद्वत असंगो हि इत्यतस्फुटा. महत परम व्यक्तम यदि प्रकृति उच्चते, कठोपनिषदનું વાક્ય છે महत परम व्यक्तम अव्यक्तात् पुरुषः परः. આ રીતે ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધેરાત્મા મહાન પરઃ. આવું કઠોપનિષદનું વાક્ય છે. ટૂંકમાં આત્મતત્વ જે છે એનો નિર્ણય કરવા માટે કે આત્માનું શું સ્વરૂપ છે એનો નિર્ણય કરવા માટે કઠોપનિષદમાં આ પ્રકારની એક પ્રક્રિયા બતાવી છે. આત્મા કહે છે સૂક્ષ્માતિ સૂક્ષ્મ, સૌથી વધારે સૂક્ષ્મ. આ જે સૂક્ષ્મતાની પરાકાષ્ઠા છે, જે આંતરિકતાની પરાકાષ્ઠા છે, જે ઉત્કૃષ્ટપણાની ચઢિયાદાપણાની પરાકાષ્ઠા છે. સૌથી ચઢિયાદ તત્વ કયું? સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ કયું? સૌથી આંતરિકમાં આંતરિક તત્વ કયું? તો કે આત્મા. તો એ પ્રકારની પરાકાષ્ઠા, તો એનો નિર્ણય કરવા માટે કઠોપનિષદમાં આ પ્રકારની પ્રક્રિયા છે. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થાઃ. જો આપણે ઇન્દ્રિયો છે એના કરતા આ જે વિષયો છે વધારે સૂક્ષ્મ છે,
કારણ કે ઇન્દ્રિયોને ખેંચનારા છે, ઇન્દ્રિયોનું નિયમન કરનારા છે, જે અજ્ઞાન છે ત્યાં. વિષયેભ્યઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ, આ વિષયો કરતા મન સૂક્ષ્મ છે, કારણ કે વિષયોનું નિયંત્રણ કરનારું છે. મનસસ્તુ પરા બુદ્ધિ, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે, બુદ્ધિ મનની નિયામક છે, મન કરતા સૂક્ષ્મ છે, મનથી આંતરિક છે, મનથી ચઢિયાદી છે, મનની ઉપરી છે, નિયામક છે. પછી બુદ્ધે આત્મા મહાન પર હૈ, પરંતુ આ વ્યક્તિગત બુદ્ધિ કરતા જે સમષ્ટિ બુદ્ધિ છે એ વધારે સૂક્ષ્મ, વધારે વ્યાપક અને એનું નિયામક વધારે અંતરતમ છે. મહત પરમ અવ્યક્તમ, આ મહત તત્વ અર્થાત જે સમષ્ટિ બુદ્ધિ છે એના કરતા પણ અવ્યક્ત જે સર્વનું કારણ છે એથી પણ વધારે સૂક્ષ્મ, વધારે વ્યાપક, નિયામક, અંતરતમ છે. અવ્યક્તાત પુરુષ પર હૈ, એ અવ્યક્ત કરતા એટલે કારણ કરતા પણ જે પુરુષ કે પરમાત્મા છે એનાથી પણ ચડિયાતો, એના કરતા પણ સૂક્ષ્મ, એનો પણ નિયામક, એનો પણ આત્મા છે. આ પ્રકારે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે. એ ત્યાં કહેવામાં આવ્યું મહત પરમ અવ્યક્તમ, અવ્યક્ત શબ્દ વાપરવામાં આવ્યો એ શેના માટે? પ્રકૃતિ માટે. એટલે સાંખ્ય લોકો જો આ કઠોપનિષદ કહે છે કે મહત કરતા પણ, સમષ્ટિ બુદ્ધિ કરતા પણ અવ્યક્ત જગતનું કારણ એ વધારે પરમ છે, ચઢિયાતું છે. અને અવ્યક્તાત પુરુષ પર હૈ, અવ્યક્ત કરતા પ્રકૃતિ કરતા પણ પુરુષ ચઢિયાતો છે. આમ પ્રકૃતિ અને પુરુષ બંનેનો ઉલ્લેખ ત્યાં કઠોપનિષદમાં કરવામાં આવ્યો છે. મહત પરમ અવ્યક્તમ ઇતિ પ્રકૃતિ ઉચ્યતે, આ પ્રકારે ત્યાં પ્રકૃતિ વિશે કહેવામાં આવ્યું ને, અવ્યક્તાત પુરુષ પર હૈ, પુરુષ પણ કહેવામાં આવ્યો. પણ પુરુષ કે આત્મા અસંગ છે એવું તમે ક્યાંથી લાવે? એને માટે તમારી પાસે કોઈ પ્રમાણ છે? તો કે હા, બીજી પંક્તિમાં કહે છે શ્રુતો અસંગતા તદ્વત, તે જ રીતે અસંગ પુરુષસ્ય અસંગતા તદ્વત ઉચ્યતે. અને તે જ રીતે આ શ્રુતિમાં બૃહદારણ્યક ઉપનિષદમાં પુરુષ અસંગ છે, નિર્લેપ છે, એ પ્રકારે કહેવામાં આવ્યું છે. ક્યાં કહેવામાં? અસંગો હિ અતસ્ફુટા, અસંગો હિ અયમ પુરુષ, બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું. આ પુરુષ કયો છે? અસંગ છે. તો પુરુષની અસંગતા વિશે પણ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, પ્રકૃતિ હોવા વિશે પણ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. અતઃ સ્ફુટા, અંદરથી પુરુષની અસંગતા પણ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. ટૂંકમાં સાંખ્ય લોકો એમ કહે છે કે અમે જે આખી આ વ્યવસ્થા તમે રચ કહી પુરુષ અને પ્રકૃતિની, એનું મૂળ ક્યાં છે? વેદમાં છે. ટૂંકમાં અમારા જે અમારો સિદ્ધાંત છે એ કેવો છે? વેદ સંમત સિદ્ધાંત છે, ઉપનિષદ સંમત સિદ્ધાંત છે, અને માટે અમે સાચા છીએ. બસ આટલી આત્માની ચર્ચા છે. સાંખ્ય લોકો નજીકમાં નજીક છે. એમને હવે આપણે એમનું ખંડન કરવા માટે તો એમનો દોષ બતાવવા બહુ મોટી વસ્તુ નથી, એ બતાવવામાં આવશે. દોષ એટલો જ છે કે તમે આટલે સુધી આવ્યા કે આત્મા ચેતન છે, અસંગ છે, નિર્વિકાર છે, આટલું બધું તમે કહ્યું એ બરોબર જ છે, એ વેદાંત સંમત છે. તો આત્માની અનેકતા, આત્મા અનેક છે શું કામ કરશો? એ તમે ક્યારે નક્કી કર્યું? તો કેમ કહ્યું તો ખરું તમને, એક સુખી પછી બીજો દુઃખી ના હોય તો આત્મા અનેક હોય તો શક્ય, એવું શા માટે? એક સુખી હોય, બીજો દુઃખી હોય, એકનો જન્મ હોય, બીજો મૃત્યુ, આ પ્રકારની વિવિધતા સમજાવવા માટે તમારે આત્માની અનેકતા શા કે નો આશ્રય કેમ લેવો પડે? આ જન્મ મૃત્યુ સુખ દુઃખ બધા આત્મા પ્રકૃતિમાં છે. ટૂંકમાં પ્રકૃતિ અનેક છે. આપણે શું કહીએ? પ્રકૃતિ અનેક છે, પુરુષ એક છે. પેલા શું કહે? પુરુષ અનેક છે, પ્રકૃતિ એક છે. બહુ વિચિત્રતા છે કે નહીં? આ સુખ દુઃખ જન્મ મૃત્યુ બંધન મોક્ષ બધું ક્યાં છે? પ્રકૃતિમાં છે, અંતઃકરણનો સ્વભાવ છે. જેમ અનેક બધા ઘડાઓ હોય, એ ઘડામાં જુદા દ્રવ્યો ભર્યા હોય, કોઈકમાં સુગંધી દ્રવ્ય હોય, કોઈકમાં દુર્ગંધ પણ હોય, કોઈકમાં ધુમાડો પણ હોય, કોઈકમાં કઈ સ્વચ્છતામાં હોય. આમ ઘડાની અંદર આ જાત જાતની બધી પરિસ્થિતિ હોય, ઘટાકાશમાં
તેને કારણે કે આકાશ જુદું થઈ ગયું. આકાશ કેવું છે? નિર્લેપ છે. ઘડામાં ગમે સુગંધ હોય, દુર્ગંધ હોય, અને આકાશ લેપાયમાન થતું નથી. અંતે રીતે આ સુખ દુઃખ આ બધું ક્યાં છે? પ્રકૃતિમાં છે, ઉપાધિમાં છે. આત્મા કેવો છે? નિર્લેપ છે, અસંગ છે. અને માટે આત્મા કેટલો? એક જ આત્મા છે. તમે તો કહો છો કે નહીં, આ એક બલ્બ જો, આ એક બલ્બ કેટલો તેજસ્વી છે, બીજો તો ડલ છે, એક લાલ છે, એક લીલો છે, મારે વીજળી એને જ એવું જરૂર નથી. એક બલ્બ વધારે એક બલ્બ વધારે હોય તેજસ્વી હોય, બીજો ઓછો તેજસ્વી હોય, એ બધી વિવિધતા ક્યાં છે? બલ્બમાં છે, વીજળીમાં નહીં. વીજળી એક જ છે અને બલ્બની વિવિધતાને કારણે વિવિધ રૂપે વ્યક્ત થઈ રહી છે. તેમાં આત્મા એક જ છે, ઉપાધિની વિવિધતાને કારણે અનેક રીતે વ્યક્ત થઈ રહ્યો છે. આ વેદાંતનો સિદ્ધાંત. એટલે સાંખ્ય લોકો ઘણા નજીક છે. આમ આત્મા વિશેના જે જુદા અભિપ્રાયો છે બતાવવામાં આવ્યા. એવં જીવ વિષયામ વાદ પ્રતિપત્તિમ પ્રદર્શ્ય. આપણે જીવ વિશે, આત્મા વિશે જુદા વાદીઓ એટલે જુદા જુદા બધા જે દાર્શનિકો છે, તત્વચિંતકો છે, વાદ કરનારા લોકો છે. વિપ્રતિપત્તિ એમનામાં જે બધી જાત જાતની માન્યતાઓ છે, વિરુદ્ધ પ્રકારની માન્યતાઓ છે, એ બતાવ્યું. ઈશ્વર વિષયામ તામ પ્રદર્શિતું. ઈશ્વર વિશે પણ જાત જાતની માન્યતાઓ છે. દરેક જણના ત્રણ વસ્તુઓનો અભિપ્રાય હોવો જોઈએ: જીવ, જગત અને ઈશ્વર. દરેકનો અભિપ્રાય હોવો જોઈએ. તો આ જીવ વિશેનો અભિપ્રાય છે પહેલા ક્યાંથી શરૂ કર્યું? નથી ત્યાંથી શરૂ કર્યું. એટલે પેલા શૂન્યવાદી એમ કે નથી, એની પહેલા ક્ષણિકવાદી કે આ જીવ ક્ષણિક છે. એવા જાત જાતના અભિપ્રાયો કયા નથી સુધી આવી ગયા. પછી એના જીવ તો છે, આત્મા છે, જગત છે, જગતના કારણો આત્મા દ્વારા સ્વીકારવો પડે વગેરે એમ કહીને એનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. અને પછી જે કેવો છે? અસંગ અચિત પૂછે પણ બતાવ્યું. હવે ઈશ્વર વિશે કલ્પના. તામ પ્રદર્શયિતુમ તાવત ઈશ્વર સ્વરૂપ સ્થાપયતિ. તો પહેલા આ સાંખ્ય લોકો ઈશ્વર વિશે શું કહે? સાંખ્ય એટલે કે સાંખ્ય લોકો ઈશ્વરને સ્વીકારતા જ નથી. આ સાંખ્ય લોકો ઈશ્વરના સ્વીકારની જરૂર જોતા નથી. જગતનું સર્જન પ્રકૃતિ કરે. ઈશ્વર કોને કહેવાય? જગતનું સર્જન કરનાર, જગતનું કારણ. સાંખ્ય લોકોના કહેવા પ્રમાણે આ પ્રકૃતિ જગતનું કારણ હોવાને કારણે ઈશ્વર નામના કોઈ તત્વની કલ્પના કરવાની જરૂર નથી. કોઈ યોગી લોકો, યોગ, આમ સાંખ્ય અને યોગ બધા સમાન છે. અમુક અંશમાં થોડો ભેદ છે. તો યોગી લોકો જે છે ઈશ્વરનો સ્વીકાર કરતા હોય છે. અને તે એમનો અભિપ્રાય 102માં શ્લોકમાં અહીં જણાવે છે. ચિત્ત સન્નિધૌ પ્રવૃત્તાયાઃ પ્રકૃતેર્હિ નિયામકમ ઈશ્વરં બ્રુવતે યોગાઃ સજીવેભ્યઃ પરશ્રુતઃ. સાંખ્ય લોકો તો કે ઈશ્વર નામનો કોઈ તત્વ નથી. યોગી લોકો એને ઈશ્વર છે. તમે કહો છો આ પ્રકૃતિ બધું સર્જન કરે છે, પણ એ પ્રકૃતિ જે બધું કરે છે એનું નિયમન કરનાર કોઈ તો જોઈએ ને. આવા નિયમ કરનાર કોઈ જોઈએ. કારણ જગતમાં નિયમન છે ને. પ્રકૃતિ ભલે સર્જન કરતી હોય છતાં પણ એ સર્જન નિયમ પૂર્વક થાય, કોઈ નિયમ વગરનું તો નથી ને. આમ પ્રકૃતિના બધા તત્વો પણ હંમેશા નિયમ પ્રમાણે કાર્ય કરતા હોય છે ને. સૂર્ય હોય, ચંદ્ર હોય, પવન હોય, જળ હોય, વાયુ હોય, જે કોઈ તત્વ હોય, મહાન શક્તિશાળી આ બધા તત્વો છે, છતાં પણ કોઈ સ્વતંત્ર નથી. આપણે જોઈએ છીએ કે બધા આજ્ઞાંકિત સેવકો હોય એ પ્રકારે કાર્ય કરી રહ્યા છે. કોઈ ક્યારેય પણ પોતાના ધર્મનું અતિક્રમ કરતો નથી, ઉલ્લંઘન કરતો નથી. બધા પોતાના ધર્મ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે.
એ જ બતાવે છે કે પ્રકૃતિનો કોઈ નિયામક છે. એટલે ચિત્ત સન્નિધો પ્રવૃત્તાયા પ્રકૃતે નિયામકમ ઈશ્વરમ બ્રુવતે યોગા. યોગા યોગા એટલે કે પતંજલિ ઋષિના જે અનુયાયીઓ છે યોગ શાસ્ત્રમાં યોગને પ્રમાણ માનનારા છે, એનું નામ યોગા, યોગી લોકો. એ કહે છે કે ચિત્ત સન્નિધો પ્રવૃત્તાયા પ્રકૃતે. આ પ્રકૃતિ જે પુરુષની સન્નિધિમાં પ્રવૃત્ત થયેલી છે ને, પુરુષની સન્નિધિમાં પ્રકૃતિ પ્રવૃત્ત થઈને એને માટે ભોગ અને અપવર્ગ માટે એને આ બધી ઉપાધિ અને આ વિષયોનું સર્જન કરેલું છે. એ જે પ્રકૃતિ છે તસ્યાહ નિયામકમ, એનું જે નિયામક કોણ છે? ઈશ્વર. ટૂંકમાં યોગી લોકો પ્રકૃતિના નિયામક રૂપે ઈશ્વરની કલ્પના કરે છે. સાંખ્ય લોકો પ્રકૃતિનું નિયમન કરવાની જરૂર છે. એ એમ માને છે પ્રકૃતિ પોતાનું નિયમન કરતી હશે. પ્રકૃતિમાં જે પ્રકારની બુદ્ધિ છે ને તેથી જે જરૂર છે એ પ્રમાણે જ કરે. આજના વૈજ્ઞાનિકો પણ એ માને છે કે પ્રકૃતિ એટલે મેટર, એ પ્રકૃતિની અંદર એમાં જ બુદ્ધિ છે, એમાં જ ચેતનતા છે, એવું માને છે લોકો પણ. એટલે આજના વૈજ્ઞાનિક લોકો તો ચેતન નામનું જુદું તત્વ સ્વીકારતા નથી, ઈશ્વર નામનું તત્વ સ્વીકારતા નથી. એ તો એમ જ કહેવાના કે આ બધું સર્જન કરનારે પ્રકૃતિ છે અને પ્રકૃતિની અંદર જ આ પ્રકારની બુદ્ધિ કે ઇન્ટેલિજન્સ રહેલી છે. પણ યોગી લોકોને એ સ્વીકાર્ય નથી કે નહીં નહીં, આ પ્રકૃતિનો પણ નિયામક હોવો જોઈએ. નિયામકમ ઈશ્વરમ ધ્રુવતે યોગાહ. તો એ વળી કેવો છે? તો કે એ પણ પુરુષ છે. જેમ બધા જીવો પુરુષ છે, ચેતન છે, તે રીતે ઈશ્વર પણ એક પુરુષ વિશેષ છે, એક વિશેષ પ્રકારનો પુરુષ. આપણે બધા પુરુષ જ છીએ, પણ કેવા છે? બંધાયેલા છે. અવિદ્યા પંચ ક્લેશ, અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ આ બધાથી નિયંત્રિત છે. આ પ્રકૃતિથી સંચાલિત છે. કરતા જુદો ત્રીજો ઈશ્વર છે એવી કલ્પના તમે ક્યાંથી કરી? તો કે નહીં, આ તો શાસ્ત્રમાં કહેલું છે કે પ્રકૃતિ અને પુરુષ કરતા એક જુદો ઈશ્વર છે. પ્રકૃતિ અને પુરુષ બંનેનું નિયંત્રણ કરનારા છે. એ તમે ક્યાં શોધી કાઢ્યું? તો કે ક્યાં તમે, તો કે એનું પ્રમાણ ક્યાં છે? શ્રુતિમાં છે. 103 શ્લોકમાં એ કહે છે તામેવ ઈશ્વર સદભાવ પ્રતિપાદિકામ શ્રુતિમ પઠતી. તો ઈશ્વરની સદભાવના, ઈશ્વર છે એવું પ્રતિપાદન કરનારું શ્રુતિનું જે વાક્ય છે એ વાક્ય એ લોકો અહીં કહે છે 3 શ્લોકમાં. પ્રધાન ક્ષેત્રજ્ઞપતિ ગુણેશ ઇતિ શ્રુતિ આરણ્યકે સંભ્રમેણ ह्यन्तर्याम्युपपादितः. प्रधान क्षेत्रज्ञ पतिः गुणेशः इति श्रुतिः. આવું કોણ? એ શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહે છે ઈશ્વર કેવો છે? પ્રધાન અને ક્ષેત્રજ્ઞનો પતિ છે. પ્રધાન એટલે કે આ પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ એટલે કે આ પુરુષ. આ પુરુષ અને પ્રકૃતિ એ બધાનો પતિ. પ્રધાન પુરુષેશ્વર. વિષ્ણુ સહસ્રનામમાં આવે ને પ્રધાન પુરુષેશ્વર નારસિંહો પુશ્રીમાન કેશવ પુરુષોત્તમ. પ્રધાન અને પુરુષ બંનેનો ઈશ્વર છે, આમ શ્રુતિમાં કહેલું છે. ગુણેશ વળી આ 3 ગુણોનો ઈશ્વર છે. 3 ગુણ એટલે પ્રકૃતિ, એનો પણ એ ઈશ્વર છે. એથી શ્રુતિ, આ પ્રકારે શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. ઈશ્વર નિયામક તું કે આ 3 ગુણોનું નિયમન કરનાર અને પ્રધાન પ્રકૃતિનું નિયમન કરનાર. પછી બીજા ઉપનિષદમાં કહ્યું છે આરણ્યકે સંભ્રમેણ हि अंतर्यामी उपपादित है. आरण्य એટલે બૃહદારણ્ય કે અસંભ્રમેણ કોઈ પ્રકારના સંશય રહિત અથવા સંભ્રમેણ અત્યંત આદર સહિત બે છે. અસંભ્રમેણ એ પ્રકારનો પાઠ કરીએ તો
કોઈ પ્રકારના ભ્રમ વગર એકદમ સ્પષ્ટ રીતે બૃહદારણ્યક ઉપનિષદ અંદર આ ઈશ્વર જે જગતનું નિયામક છે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ક્યાં? અંતર્યામી ઉપપાદિત યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યાહ અંતરઃ યમ પૃથ્વી ન વેદ યસ્ત પૃથ્વી શરીરમ યહ પૃથ્વી મંતરો યમયતિ એષદાત્મા અંતર્યામી અમૃતઃ. આ ઉપદેશ છે યાજ્ઞવલ્ક્ય ઋષિ. એષરે અંતર્યામી આત્મા અમૃતઃ યહ પૃથિવ્યામ તિષ્ઠન, જે પૃથ્વીની અંદર રહેલો છે. પૃથિવ્યાહ અંતરઃ, જે પૃથ્વીની અંદર છે. એમ પૃથ્વી ન વેદ, પૃથ્વીને જેનું જ્ઞાન નથી. યસ્ય પૃથ્વી શરીરમ, પૃથ્વી જેની ઉપાધિ છે. યહ પૃથ્વી અંતરો યમયતિ, પૃથ્વીમાં અંદર રહીને જે પૃથ્વીનું નિયમન કરે છે, અર્થાત જેને કારણે પૃથ્વી પૃથ્વી છે, જેને કારણે પૃથ્વી પોતાના ગુણધર્મોનું પાલન કરે છે, ક્યારેય પોતાના ધર્મ અતિક્રમણ કરતી નથી. કોઈક હોવું જોઈએ ને જે પૃથ્વીને પૃથ્વી પણ પ્રદાન કરે છે અને પૃથ્વી પોતાના ગુણધર્મોનું પાલન કરે એવું જે નિયંત્રણ કરે છે. નહીં તો પછી દરેક સ્વતંત્રતા આપી તો પછી દરેક જણ જુએ. સ્વતંત્રતા તો આમ થોડું સુધી બરોબર પાલન વ્યવસ્થા જળવાય, પછી ધીમે 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 આ થોડી અવ્યવસ્થા અંદર પ્રવેશ કરતી જાય. તો પૃથ્વી પર થાય કે હું થોડી જળ જેવી થવું, થોડું અગ્નિ જેવી થવું, થોડું આના જેવી થવું, થોડું આખો તો ફર ના કરો, જરા બેસી જવું, એના પર થાય ને. આખો દાડો આ લોકો મને જરા મારો કુદાઉટ કરે, ચાલો આજે એમને જરા બતાવી આપો કુદાઉટ કરો તો એનો આશ્રય આધાર ના આપું તો આધાર આપો. પૃથ્વીના ગુણ છે, ક્ષમા એ પૃથ્વીના ગુણ છે. ક્યારેક તને થાય કે આખો દાડો છે ને ક્ષમા કરો એટલે આવું થાય ને. આપ તો સ્વતંત્રતા હોય તો પછી ક્યારેક ક્યારેક એના પૃથ્વીના ગુણની અંદર પણ આપણે વિષમતા દેખાય. તેમ બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ લાંબુ વર્ણન છે, બધા બહુ છે. પૃથ્વી, પછી અંતરિક્ષમ, દેવહુ, આપ જળમાં પણ જે જળની અંદર છે અને જે જળ જેનું શરીર છે, જળ જેને જાણતું નથી પણ જળની અંદર જળનું નિયમન કરે છે, એ અંતર્યામી તારો અમૃત. એ અમૃત એટલે અમર, એ તારો આત્મા છે. તે રીતે જે અંતરિક્ષમાં રહીને, જે અગ્નિમાં રહીને, જે વીજળીમાં રહીને, બધી જગ્યાએ રહીને આમ જગતના અનેક બધા તત્વોનું વર્ણન કરતા કહે છે કે આ બધા તત્વોની અંદર રહીને એ શું નિયમન કરનાર એ તારો આત્મા છે. યત સાક્ષાત પરોક્ષાત બ્રહ્મ તમને વાચક્ષવેરી, એની વ્યાખ્યા કરે છે અંતર્યામી બ્રાહ્મણ. ये सर्वेषु भूतेषु तिष्ठन् सर्वेभ्यः भूतेभ्यः अन्तरः यं सर्वाणि भूतानि न विदुः यस्य सर्वाणि भूतानि शरीरं यस्य सर्वाणि भूतानि अन्तरः मय्यमयति एष आत्मान्तर्यामिमृतः इति. આમ બધા જ પ્રાણીઓ, બધા ભૂત, બધા પંચમહાભૂત ને બધા પ્રાણીઓ અંદર રહેલો છે, જેને કોઈ જાણતું નથી. જે અંદર રહીને બધાનું નિયમન કરનાર છે એ અંતર્યામી છે. આમ અંતર્યામી અને પછી તો ઘણું બધું વર્ણન આવે છે. એ તો સેવાક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી દ્યા પૃથિવ્યો વિધૃતો તિષ્ઠત એમ કરીને સૂર્યાચંદ્રમસો વિધૃતો તિષ્ઠત. સૂર્ય, ચંદ્રમા, દેવ, પૃથ્વી આ બધા તત્વોને પોતાના સ્થાને નિયમનમાં રાખનાર કોણ છે? અક્ષર પરમાત્મા, જેના પ્રશાસનની અંદર આ સમગ્ર જગત વ્યવસ્થિત રીતે, નિયમિત રીતે વર્તી રહ્યું છે. આ રીતે બૃહદારણ્યક ઉપનિષદને પણ આ સમગ્ર જગતનો નિયામક ઈશ્વર છે એ બહુ સ્પષ્ટતાથી, કોઈ પ્રકારના ભ્રમ વગર એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે પેલા યોગી લોકો કહે છે કે ઈશ્વરનું પ્રતિપાદન કરનારા શ્રુતિના વાક્યો બહુ સ્પષ્ટ છે. બીજા અનેક વાક્યો છે આવી જાતનું કઠોપનિષદમાં અને બીજા ઘણા ભીષાસ્માદ વાદપદે તૈત્રીય બધા ઘણા આવા વાક્યો છે જે ઈશ્વરનું નિયામકપણું સિદ્ધ કરનારા છે. મારા ઈશ્વર છે એટલે ઈશ્વર વિશે આ વાત છે. ઈશ્વર છે કેવો છે? પુરુષ વિશેષ છે. એ પણ ચૈતન્ય છે.
અને આ પ્રકૃતિનો નિયામક છે, સમગ્ર જગતનો નિયામક છે એવો ઈશ્વર છે. અને આ જે અભિપ્રાય છે એને શ્રુતિનું એટલે કે શાસ્ત્રનું સમર્થન છે. આ રીતે યોગી લોકો ઈશ્વરમાં હોવાનું પ્રતિપાદન કરતા હોય છે. ઓકે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.